પ્રધાનમંત્રી મોદીની ઈંધણ બચાવવાની અપીલ પર વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિએ અમલ કર્યો છે. ડોક્ટર નિરંજન પટેલ પોતાના નિવાસસ્થાનેથી યુનિવર્સિટીમાં આવવા જવા માટે વાહનોનો ઉપયોગ નથી કરતા. તેઓ પગપાળા જાય છે. આ સાથે યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરથી યુનિવર્સિટી કેમ્પસ જવા માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અંગત વાહનોનો ઉપયોગ ઘટે અને ઈંધણની બચત કરી શકાય. યુનિવર્સિટીના કુલપતિ અને સ્ટાફ પ્રધાનમંત્રીના આહવાનને સમર્થન આપી રહ્યા છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે પણ એક ઉમદા પગલું ભર્યું છે. અમારે ત્યાં અમે એવી અપીલ કરવામાં આવી છે અમારા કર્મચારીઓને કે આપણે કાર પુલિંગનો ઉપયોગ કરીએ અને ઈંધણનો જેવી રીતે જેટલો બચત થાય એટલો કરીએ. અને આ સંદર્ભમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે એમની જે સ્ટાફ કોલોની છે એ સ્ટાફ કોલોનીમાં એક બસની વ્યવસ્થા કરી છે. પોતાનું વ્હીકલ ના લાવી અને યુનિવર્સિટીનું જે બસ છે તેમાં આવે તો ઈંધણની ઘણી ખરી બચત થઈ શકે તેમ છે. તે અંતર્ગત આજ રોજ અમે અંદાજે 25 થી 30 જેટલા કર્મચારી મિત્રો યુનિવર્સિટી સ્ટાફ કોલોનીથી સરદાર પટેલ યુનિવર્સિટી સુધી બસમાં આવ્યા છે.